માં કશી વસ્તુની ભૂખી નહીં, પ્રેમની ભૂખી છે. શું? પ્રેમની ભૂખી છે. તો પ્રેમથી કઈ પણ વસ્તુ લઈને જાવ કે માં લે આ તારી હાથર આ લાયો છું, સ્વીકાર કરજે, તો માં એટલી પ્રસન્ન થાય, એની સીમા નહીં. કે દીકરાએ પહેલી વાર મારા માટે કઈક ભાવથી કઈક વસ્તુ લાયો, માં તરત મઢમતી ફોટામથી આંખો ખોલીને જુઓ કે પહેલી વાર મારો દીકરો મારા માટે કઈક વસ્તુ લાયો. એ વસ્તુ ના જોવે, તમારો ભાવ જોવે. અને ભાવ જોઈ અને માના આંખોમાં આહુડા આવી જાય, તમને ચો ખબર છે? શું તમે એકલા જ ભાવથી રહો? શું તમને એકલાના ભાવના આંસુ આવો, પ્રેમના આંસુ આવો? શું માતાજી પ્રેમના આંસુ ના આવો? આવે. ભક્તને જોઈને માય તે પ્રેમના આંસુથી રોતી હોય, હરખથી રોતી હોય કે જો મારા દીકરાનો, મારા ભક્તનો ભાવ તો જો. આટલા વર્ષો થઈ ગયા, આટલી પેઢીઓ જતી રહી, એમના વડવાઓ વર્ષોથી પૂજતા, દાદાના દાદા વખતથી હું માતા પૂજાતી, પણ આન મારા દીકરાએ જે મને માતાનો ભાવ આલ્યો છે ને, એવો તો એના વર્ષો સુધી, પેઢીઓ સુધી મને કોઈએ ભાવ નતો આલ્યો. એની માં પ્રસન્ન થાય, એની માં ખુશ બને. બને કે નહીં? બને. પણ એવો પ્રેમ કરતા આવડવું જોઈએ, એવો વાલ કરતા આવડવું જોઈએ. શું માની કૃપા જોતી હોય તો ભક્તિ વગર તો કશું નહીં થવાનું. શું ભક્તિ વગર કશું પ્રાપ્ત થવાનું નથી? એટલે આ વાતનો વિશ્વાસ કરી અને મનમાં એક સંકલ્પ લેવો લઈ લેજો, એક નિશ્ચય કરી લેજો કે માં બધું જીવન છે, સુખ આવશે, દુઃખ આવશે, બધું બરોબર છે. સુખ આવશે તોય તું માં સંભાળ લેજે, દુઃખ આવે તોય તું સંભાળ લેજે. પણ માં અમને તારા ધામ આવ્યા પછી એવી સાચી સમજ આવી